जय श्री कृष्ण। राधे राधे। श्री यशोदा उत्संग लालित गोपीना प्यारा श्री राधाजीना लाडीला एवं वैष्णवना वाला श्री ठाकुरजीना चरणों में कोटि कोटि दंडवत प्रणाम। देश विदेश में वसता मारा सर्वे वैष्णव ने मारा चाचाथी जय श्री कृष्ण। हवे वाला वैष्णव, आज आपणे श्रीमद भागवत रहस्य स्कंद 10मो और पेज 309 और 310 ए विषे अपने वाला वैष्णव पुष्टि प्रसंग करीशू। बोलो श्री भागवत भगवान की जय। श्री कृष्ण शरणम। श्री गिरिराज धरण की जय। श्री गोवर्धननाथ की जय। हवे वाला वैष्णव, आजना प्रसंग पुष्टि प्रसंग में आपणे भागवत में श्री गोवर्धननाथ की जय एटले गोवर्धन लीला कृष्णनी छे एना विषे आपणे जोशुं कि प्रत्येक में ईश्वर ने जोशो तो वासना जागशे नहीं। संसार गोवर्धन ए ठाकुरजीने आधारे छे। जो આપણે વાલા વૈષ્ણવ શું કરીએ છીએ, દરેકમાં ઈશ્વર જોતા નથી એટલે ક્યાંક આપણી અહંતા મમતા અંદર છુપાયેલી હોય છે, તો આપણામાં એટલી વાસના રહી ગઈ છે। તો જ્યારે પ્રત્યેક વ્યક્તિમાં તેરે મન કી વો જાને મેરે મન જગદીશ, તો એવી રીતના દરેકમાં આપણે ઈશ્વર જોતા થશું તો આપણી વાસના છે એ જતી રહેશે। એ વિશે આપણે વાલા વૈષ્ણવ પુષ્ટિ પ્રસંગ કરીએ। હવે જ્યારે ઇન્દ્રએ ખૂબ વરસાદ વરસાવ્યો ત્યારે કૃષ્ણ છે એ ગિરિરાજને ધારણ કરી અને સમસ્ત વ્રજને તે ગોવર્ધન પર્વત નીચે ડાબા હાથની આંગળી પર ગોવર્ધનને ટેકવી અને બધાને રાખે છે। 7 દિવસ સુધી રાખ્યો। ઇન્દ્રને અભિમાન થયું કે લાવ જો વ્રજની કાકરી પણ નહીં રહી ગઈ। અને જ્યારે ઇન્દ્ર આકાશમાંથી જોવે છે તો કૃષ્ણ છે આંગળી પર ગોવર્ધનને ધારણ કર્યા છે અને સમસ્ત વ્રજભૂમિ તેમાં સમાઈ ગઈ છે। તો આવી લીલા જોઈને ઇન્દ્ર ગભરાયો। હવે ઇન્દ્રાદિક દેવો શ્રી કૃષ્ણની પૂજા કરવા આવ્યા કે અમે આપણા સ્વરૂપને ઓળખી શક્યા નહીં, એટલે ઇન્દ્રને ખૂબ અભિમાન હતું। એ અભિમાન ઉતારવા માટે કૃષ્ણએ આ લીલા કરી હતી। તો વાલા વૈષ્ણવ, આપણા પુષ્ટિ માર્ગમાં કોઈ પણ સેવા કરતા હોય, કોઈ પણ વૈષ્ણવ નાના મોટા એવું કશું જોવું નહીં અને થોડું પણ અભિમાન ન કરે, રંચક પણ અભિમાન કરશું ને તો ઠાકોરજીને અભિમાન ગમતું નથી અને ઠાકોરજી પણ આપણાથી દૂર રહે છે। તો આ ઇન્દ્રનો ગર્વ ઉતરવા માટે જ ઠાકોરજીએ કૃષ્ણએ આ લીલા કરી હતી। હવે 7 દિવસ કૃષ્ણએ ગિરિરાજ નીચે બધાને રાખ્યા એટલે એને એમ થયું કે ઓહો, આ તો પ્રભુ જ છે। અને તરત જ નીચે આવ્યા અને કહી કે કૃષ્ણ, અમે તો આપના સ્વરૂપને ઓળખી શક્યા નહીં, અમને ક્ષમા કરો। સુરભીઓ કનૈયાનો અભિષેક કર્યો તે ક્ષમા માગી। હવે પહેલાં ગોવર્ધન લીલા આવે છે અને પછી રાસલીલા। જ્ઞાન અને ભક્તિ વધારનારની લીલા એ ગોવર્ધન લીલા છે। વાલા વૈષ્ણવ, જ્ઞાન અને ભક્તિ આપણામાં ક્યારે વધે કે જ્યારે આપણે ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો અનુભવ થાય ને ત્યારે। એટલે ગોવર્ધન લીલામાં સર્વને પ્રસાદ આપ્યો, પશુ પક્ષીઓને પણ આપ્યો, ઈશ્વરના સ્વરૂપમાં જાગ્રત રહ્યું છે કે અને જગતમાં સર્વ પદાર્થોમાં પણ ઈશ્વર રહેલો છે। જ્યારે આવી ભાવના થાય ને ત્યારે આપણે સાક્ષાત ગોવર્ધન લીલાના દર્શન થાય કે શિવ કહેવાનો હમ, એટલે એ તો વેદાંતની ટોચ છે। પરંતુ આરંભમાં તો સર્વમાં ઈશ્વરને નિહાળો। ઉપાસનામાં 2 ભેદ છે, પેલું વ્યક્ત ઉપાસના અને બીજું અવ્યક્ત ઉપાસના। હવે પ્રત્યેકમાં ઈશ્વરને જોશો ને તો વાસના જાગશે નહીં, એટલે બંનેમાં આપણે ઈશ્વરને જોવાનું નથી। હવે સુંદર સ્ત્રીને જુઓ ત્યારે તેમાં માતાની ભાવના કરો કે તમારામાં તે સ્ત્રી પ્રત્યે કામના જાગશે। હવે કોઈ પણ આ સાંસારિક દ્રષ્ટાંત છે કે કોઈ વધારે સ્વરૂપમાં સુંદર સ્ત્રી જોવે કોઈ પણ પુરુષ, તો ત્યારે એમાં કામની ભાવનાથી નહીં પરંતુ આ માતા છે। હવે જ્યારે માતાની ભાવના તમારામાં વાલા વૈષ્ણવ આવી જશે ને તો એ સ્ત્રી પ્રત્યે કામના નહીં જાગે, ક્યારે પણ નહીં જ, કારણ કે તમને તેના પ્રત્યે માતૃવાત્સલ્ય છે અને માતૃભાવમાં કામના ક્યારેય હોતી જ નથી। તેવી જ રીતે સર્વમાં શ્રી કૃષ્ણને નિહાળો। પહાડ, ઝાડમાં, કોઈ પણ ચેતન વસ્તુમાં એની ભાવના કરવાની। જળ, ચેતન દરેકમાં ઈશ્વર રહેલો જ છે તેમ માનો। જો એમ બતાવવાનું આ ગોવર્ધન લીલાનું મુખ્ય પ્રયોજન છે કે કોઈ પણ વસ્તુ છે ઈશ્વર વિના હોતી જ નથી, બધામાં ઈશ્વર છે એવી આપણે ભાવના કરવાની છે। ઇન્દ્રિય જ્યારે જ્ઞાન તરફ વળે છે ને, ભક્તિ તરફ વળે છે ત્યારે વાસનાઓ વિષયરૂપી વરસાદ વરસાવે છે। વાસનાને વરસાદ વેગથી આવે છે। ઇન્દ્રે પણ ધોધમાર વરસાદ વરસાવ્યો હતો। હવે દૂધને એકદમ ઉભરો આવે ને ત્યારે તેમાં થોડું પાણી નાખવું નથી, તે શાંત થાય છે। એવી રીતે વાસનાનો વેગ જ્યારે સહન કરવા શ્રી કૃષ્ણનો આશ્રય કરો। નામ સેવા અને સ્વરૂપ સેવાનો આશ્રય કરો। એટલે વાલા વૈષ્ણવો, જેમ આપણામાં વધારે વિષયરૂપી
વાસનાઓ કામ આવી જાય છે ત્યારે શ્રી કૃષ્ણને યાદ કરો, નામ સેવા કરો, સ્વરૂપ સેવા કરો, એનો આશ્રય કરતા રહે તો આવો વાસના આપણાથી દૂર જતી રહેશે. ભગવત આશ્રય કરવાથી પણ વાસનાનો વેગ સહન કરવાની શક્તિ આવે છે. હવે ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન ધારણ કરેલો આ ટચલી આંગળી એ તો સત્વગુણનું પ્રતીક છે. ઇન્દ્રિય વાસનાનો વરસાદ પાડે છે ત્યારે સત્વગુણનો આશ્રય કરો, સદગ્રંથોનું સેવન કરો, સદગ્રંથના અને મહાત્માના સત્સંગમાં રહેશો તો વાસનાનો વરસાદ સહન કરવાની શક્તિ આવશે. જોવાલા વૈષ્ણવો, આ માટેનું સરસ ઉદાહરણ છે કે આપણામાં જ્યારે વાસના વધારે વધી જાય ને ત્યારે ઇન્દ્રિયરૂપી વરસાદ પડે ને તો જ આપણે કૃષ્ણનો આશ્રય કરી શકીએ. એટલે એના માટે સત્વગુણનો આશ્રય કરવાનું કીધું છે અને સદગ્રંથોના આપણા મહાન પુસ્તકો 84, 252 વૈષ્ણવના, ભાગવત વગેરેનું આપણે એવા સદવંચનું ગ્રંથોનું આપણે સેવન કરવું જોઈએ, વાંચન કરવું જોઈએ. તો આપણામાં છે એ સદગ્રંથના વાંચનથી અને મહાત્માના સત્સંગમાં રહે નહીં તો વાસનાનો વરસાદ સહન કરવાની આપણામાં વાલા વૈષ્ણવ શક્તિ આવશે. હવે જીવ જ્યારે લાકડીનો ટેકો ભલે રાખે પણ ઠાકોરજીનો આધાર હોય ને તો જીવન સફળ થાય છે. સંસાર ગોવર્ધન એ તો ઠાકોરજીના આધારે જ છે. ભગવાનની આધાર છે, તેથી લીલા લેર છે. જો વાલા વૈષ્ણવ, આપણે ગમે ત્યાં જતા હોય તો આપણે ભગવાન પર છોડી દઈશું, ભગવાન મારી રક્ષા કરજે. તો આવી રીતના ભગવાન આપણી સાથે હોય, ભગવાન આપણે આધાર હોય તો આપણે લીલા લેર જ છે. ઠાકોરજીની કૃપા નહીં હોય ને તો લાખની રાખ થતાં પણ વાલા વૈષ્ણવ વાર લાગે નહીં. ઘણી વખતે મનુષ્ય અહંકારમાં, ગર્વમાં ઠાકોરજીને માનતો નથી અને કહેતા હોય કે મારામાં આવી તાકાત છે, હું મારી રીતના આ બચી શકું છું. પરંતુ આ ઠાકોરજીની જે શક્તિનો તેને પરિચય હોતો નથી. પરંતુ જો આ ઠાકોરજીની આપણા પર વાલા વૈષ્ણવ કૃપા ન હોય તો લાખને રાખ થતાં અને લાખોપતિને રોડપતિ થતાં કંઈ વાર નહીં લાગે. એવો ઠાકોરજીનો પ્રભાવ છે કે દુઃખમાં, વિપત્તિમાં ટેકો તો એકમાત્ર ભગવાનનો જ લેવો જોઈએ. વાલા વૈષ્ણવને સદાય રાખવો જોઈએ. દુઃખ આવે ત્યારે ભગવાનના ચરણનું શરણ લેવું. ગોવાળિયાએ ગોવર્ધનનાથનો આશરો લીધેલો તેમ શરણે જવાથી ભગવાન જરૂર આપણને વાલા વૈષ્ણવ મદદ કરશે જ, દુઃખમાંથી બચાવશે અને આપણું રક્ષણ પણ કરશે. વ્રજભક્તો પણ અન્ય દેવતાનું શરણ મૂકી દ્રઢ રીતે શ્રી કૃષ્ણના શરણમાં ગયા ત્યારે ભગવાન તે સઘળા વ્રજભક્તોના સુખ દુઃખનો ભાર પોતાના માથે ઉપાડી લીધો. આ ભાવ ગિરિરાજ ધરણની લીલામાં છે. ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે હે અર્જુન, અનન્ય પ્રેમથી જે મારું ભજન કરે છે, સર્વ સમર્પણ કરી મારી ભક્તિ કરે છે તેવા શરણે આવેલા જીવોને સંસારના ભૌતિક દુઃખોમાંથી છોડાવવાની જવાબદારી હું મારી માથે લઉં છું. એટલે વાલા વૈષ્ણવ, આપણે કહીએ છીએ જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન કૃષ્ણનું ભજન કીર્તન કરવું અને અનન્ય ભાવથી ભજવા જોઈએ તેમ અર્જુનને કહે છે. તો તેવા લોકોના ભૌતિક દુઃખોમાં અને સંસારના દુઃખો ગમે તેવા હોય તે છોડાવવાની જવાબદારી હું હે અર્જુન મારા માથે લઉં છું. એવું ગીતામાં એણે વચન આપેલું છે કે તેઓના યોગક્ષેમનું વહન કરું છું. જ્ઞાન અને ભક્તિ વધે તો પછી જીવને રાસલીલામાં પ્રવેશ મળે છે. જ્ઞાન અને ભક્તિને વધારવા પ્રયત્ન કરશો ત્યારે ઇન્દ્રિયો વાસનાઓનો વરસાદ વરસાવશે જ. જે ઇન્દ્રિય વરસાદ વરસાવ્યો તેવી જ રીતે સર્વ પ્રયત્ન કર્યા પછી છેવટે તો ઈશ્વરની કૃપા જ વાલા વૈષ્ણવ માંગવી પડે છે. ઇન્દ્ર ગમે તેટલો અભિમાન હતો એટલો વરસાદ વરસાવી શકવાને સમર્થ હતો, છતાં પણ છેલ્લે તેને ઈશ્વરનો જ કૃપા માંગવી જ પડી. એમ આપણે જોઈએ જ છે ભાગવતનું આ ઉદાહરણ. ગોવર્ધન લીલામાં અદ્ભુત તત્વ રહેલું છે. તેમાં પૂજ્ય અને પૂજક એક બંને બને જ છે, સેવક અને સેવ્ય પણ એક બને છે. હવે કહ્યું છે ને કે શિવો ભૂતવા શિવમ પ્રજેત, એટલે કે શિવ બનીને શિવનું પૂજન કરો. ઈશ્વર જેવા બનવું, ઈશ્વર સાથે એક થવું એટલે શું કે ઠાકોરજીની ઈચ્છામાં તમારી ઈચ્છા મેળવી દેજો. ભગવત ઈચ્છા જીવ જ્યારે પોતાની ઈચ્છામાં ભેળવી દે છે ને ત્યારે જીવ છે ઈશ્વર સાથે એક થાય છે. ત્યારે જીવ ભક્તિ માર્ગમાં આગળ વધે છે. એટલે આપણે કોઈ પણ ઈચ્છા હોય, આપણે વ્રજમાં જવું હોય તો માનવાનું કે મારે તો વ્રજમાં જવું છે, ઠાકોરજીની જેવી ઈચ્છા, મારે તો આ વસ્તુ લેવી છે, જોઈ હવે શક્તિમાન છું કે નહીં, ઠાકોરજીની ઈચ્છા. એવું કોઈ પણ આપણું કામ હોય તો આપણે કોઈ પણ ઈચ્છા હોય ઠાકોરજીની ઈચ્છા સાથે જ્યારે ભેળવી દો ને વાલા વૈષ્ણવો ત્યારે જીવ છે ઈશ્વર સાથે એક થઈ જાય છે અને આવા જીવને ભક્તિ માર્ગમાં તે આગળ વધે છે. સતત બ્રહ્મ સંબંધ કરો તો તમે બ્રહ્મરૂપ થશો. આજે પૂજા કરનાર શ્રી કૃષ્ણ છે અને જેની પૂજા થાય છે તે ગોવર્ધન પર્વતમાં પણ શ્રી કૃષ્ણ બિરાજેલા છે. એટલે ડબલ બાજુ શ્રી કૃષ્ણ છે એમ વાલા વૈષ્ણવ આપણે ખબર જ છે. તો આ રીતે આપણે રહેવું જોઈએ કે સદાય કૃષ્ણનું ચિંતન મનન કરવું જોઈએ. તો આ પ્રશ્ન વાલા વૈષ્ણવ પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. હવે આપણે પેજ 310 અને સ્કંદ 10નો પ્રસંગ આગળ જોઈએ. શ્રી કૃષ્ણ શરણમમ કે ભક્તિ રસમાં ઇન્દ્રિયોને તરબોળ કરી દો
તો રાસલીલામાં પ્રવેશ મળશે. હવે રાસલીલામાં પ્રવેશ કરવા માટેનું એક જો અમુકમાં અમુક કોઈ શસ્ત્ર હોય છે એ ભક્તિરસ. તો આપણી ઇન્દ્રિયને સતત ભક્તિની આદત પાડવાનું આ પ્રસંગમાં કહેલું છે. તે આગળ જોઈએ કે ભક્ત અને ભગવાન જ્યારે એક બને છે. ગોવર્ધન લીલામાં સેવક અને સેવ્યનો અભેદ બતાવ્યો છે. જીવ અને ઈશ્વર તો એક બને ને તો જ રાસલીલામાં પ્રવેશ મળે છે. કનૈયો ગોવર્ધનનાથને વંદન કરે છે એટલે પોતપોતાની જાતને જ વંદન કરે છે. આ સોહમ ભાવ છે. એટલે ચાલો આપણે પણ એ ગિરિરાજધારીને વંદન કરીએ અને સ્તુતિ કરીએ. ભક્તિની ઈચ્છા પ્રમાણે વર્તનારા, બાળલીલામાં દૂધ વગેરેની ચોરી કરનારા, રજ વનિતાઓને આનંદ આપનારા એવા ગિરિરાજધારી શ્રી કૃષ્ણ મારા પ્રભુ છે. વૃંદાવન ગોધેન વૃંદાવનધારી મમ પ્રભુ, કે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી આપણે ગાઈએ છીએ ને. તો શ્રી ગિરિરાજધારી શ્રી ગોવર્ધન લીલાથી ગોપીઓને ખાતરી થઈ ગઈ કે કનૈયો તો એ ઈશ્વર જ છે. એટલે બધાને ત્યારે થઈ ગયું. તેથી તેમની સાથે એકાકાર થવાની ભાવના જાગૃત થઈ અને તે થઈ રાસલીલા. હવે ભક્તિરસમાં ઇન્દ્રિયોને તરબોળ કરી દો ને તો રાસલીલામાં વાલા વિષ્ણુ જરૂર પ્રવેશ મળશે. કે દેવોના દેવ તો શ્રી કૃષ્ણ છે એમ બતાવવા બ્રહ્મા, ઇન્દ્ર, વરુણ વગેરે દેવોનો તેણે પરાભવ કૃષ્ણએ કર્યો. આપણે ભાગવતમાં જોઈએ છીએ. બ્રહ્માજીને પણ અભિમાન થયું હતું કે જગતને હું જ ઉત્પન્ન કરું છું. ભગવાને અનેક સ્વરૂપો ધારણ કરી પોતાના જ સ્વરૂપ સાથે રમવા લાગ્યા. બ્રહ્માનું અભિમાન ત્યારે વાછડા હળી ગયા હતા. ત્યારે કૃષ્ણએ વાછડા અને ગોપ બાળકો બનાવ્યા હતા. એટલે બ્રહ્માજીનું અભિમાન પણ ત્યારે દૂર કર્યું. ઇન્દ્રને અભિમાન હતું કે હું સ્વર્ગનો રાજા છું અને હું મોટો રાજા છું. એટલે ઇન્દ્રનું અભિમાન પણ ગોવર્ધન લીલામાં કૃષ્ણએ દૂર કર્યું. ઇન્દ્રને ખાતરી થઈ ગઈ સ્વર્ગની ગાદી પર તો મને બેસાડનાર તો શ્રી કૃષ્ણ જ છે. શ્રી કૃષ્ણ કોઈ વાલા વૈષ્ણવ અવતાર નથી, પણ અવતારી પૂર્ણ પુરુષોત્તમ છે. હવે 28મા અધ્યાયમાં પણ વરુણદેવના પરાભવની કથા આવે જ છે અને 29મા અધ્યાયથી રાસ પંચાધ્યાયની કથા પણ શરૂ થાય છે. રાસલીલા પહેલાં વરુણદેવના પરાજયની પણ કથા આવે છે. તે અગત્યની છે. આ વ્રજવાસીઓ ગાયોની સેવા કરતા, એકાદશી કરતા, કૃષ્ણ કીર્તન કરતા, એટલે શ્રી કૃષ્ણનું મથુરામાં પ્રાગટ્ય થયું અને ગોકુળ આવ્યા. આ વ્રજવાસીઓ ભોળા હતા, બહુ ભણેલા ન હતા અને તેઓ કંઈ યોગ વિદ્યા પણ જાણતા ન હતા. છતાં પણ તેમને ભગવાન મળ્યા. ભોળાના ભગવાન કહેવાય છે ને, ભોળાનો સાચો ભગવાન કૃષ્ણ. એ ગીત પણ જાણીતું એક કીર્તન છે કે તું છે ભોળાનો સાચો ભગવાન, કૃષ્ણ સૃષ્ટિનો સર્જનહાર. તો એટલે કૃષ્ણ ગોવાળિયામાં આપણે જોઈએ તો તે ભણેલા નહોતા, જ્ઞાની નહોતા, યોગ વિદ્યા કશું જાણતા નથી. બસ એના ભોળાપણું હતું. એ જ એને ભક્તિમાં આગળ કરે છે અને એને કૃષ્ણ મળે છે. એટલે ભોળાના ભગવાન મળે છે. વ્રજવાસીઓ તો એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરતા હતા. એટલે કૃષ્ણ ખરો આનંદ તો વ્રજવાસીનો આપ્યો છે. વાલા વૈષ્ણવ એકાદશી વિધિપૂર્વક કરવી જોઈએ. હવે આપણે થોડી એકાદશીની વાત કરીએ કે એકાદશી આપણે વિધાનપૂર્વક કરવી જોઈએ. શાસ્ત્રમાં તો એવી આજ્ઞા છે કે એકાદશીના દિવસે આખી રાત જાગરણ કરવું અને કૃષ્ણ કીર્તન કરવું. વધારે નહીં તો 12 વાગ્યા સુધી તો વાલા વૈષ્ણવ કૃષ્ણ કીર્તન કરવું જ જોઈએ. પરમાત્માના ચરણમાં રહેવું એ એકાદશી. એટલે કે આપણે ઇન્દ્રિયોને વશ કરવી જોઈએ અને અનાજ ન ખાવું જોઈએ. તો એકાદશીના થોડા નિયમો વાલા વૈષ્ણવ આપણે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન છે એને કંટ્રોલમાં રાખવું એટલે એકાદશી. શરીરથી ને પણ મનથી પરમાત્માના ચરણમાં રહેજો. એકાદશીને દિવસે તમારા મનને શ્રી કૃષ્ણ વિના બીજા કોઈ વિષયમાં વાલા વિષ્ણુ જવા દેશો જ નહીં. વ્રજવાસીઓ એકાદશીને દિવસે જાગરણ કરતા. નંદજી મધ્યરાત્રિએ અજાણતા યમુનામાં સ્નાન કરવા ગયા હતા રાત્રિના દિવસે. ત્યારે 11 થી 3:30 સુધી કાળને નિષિદ્ધ કાળ માન્યો છે. તેમાં સ્નાન કે ભોજન નહીં થાય. આજકાલ તો લોકો રસોઈ બનાવીને ફિલ્મ જોવા જાય છે, રાત્રે આવીને ખાય છે. તો 1-2 તો સામાન્ય રીતે વાગી જ જાય છે કે આપણાથી વધારે તો મારાથી કહેવાય નહીં વાલા વૈષ્ણવ. પણ આપણે સૌ જાણીએ જ છીએ સમાજમાં આ રીતિ જ છે. પહેલા વખતમાં ભાગવતમાં ટાઈમમાં 11 થી 3માં કોઈએ ભોજન કરવું નહીં કે નાહવું નહીં એવું હતું. પરંતુ આજે તો રાત્રે જ ખાવાનું નિયમો બધાય થઈ ગયા છે. પણ બીજા જન્મમાં રાક્ષસ થવાની આ તૈયારી છે કે રાત્રે 11 વાગ્યા પછી તો રાક્ષસ જ જમે. એટલે રાત્રે 11 વાગ્યા પછી તીર્થમાં રાક્ષસોને પ્રવેશ થાય છે. તેથી સ્નાન કરવાની વાલા વૈષ્ણવ મનાય છે. નંદજીને પણ ખબર નહીં આ મધ્યરાત્રિ છે. તેઓએ માન્યું કે સવાર થઈ ગઈ, પ્રાતઃકાળ થઈ ગયું. તેઓએ જળમાં ડૂબકી મારી અને આસુરી સમયે સ્નાન કરવાથી જળના દેવ વરુણનું આગમન થયું. તેથી વરુણદેવના સેવકો ત્યાં હતા તે નંદજીને પકડે છે અને નંદજીને પકડીને વરુણલોકમાં લઈ ગયા. હવે શ્રી કૃષ્ણ વરુણલોકમાં જઈ અને નંદજીને છોડાવી લાવ્યા. આ કથા પછી રાસલીલાનું વર્ણન શરૂ થાય છે. રાસલીલા પહેલાં વરુણદેવના
પરાજયની કથા આવી છે. હવે વરુણદેવ છે જીભના માલિક છે વાલા વૈષ્ણવ. તેમના દૂતો એટલે ષડરસો. જ્યારે રસ ઉપર જીભ ઉપર જ્યાં સુધી કાબુ ન મેળવો ને ત્યાં સુધી રાસમાં પ્રવેશ મેળવી શકતો નથી. એ ષડરસ ઉપર વિજય મળે ને તો જ રસ મળે. એટલે જીભ પર કંટ્રોલ કરવાનું વાલા વૈષ્ણવ કહે છે. અમુક અમુકની જીભ તો કાતરની જેમ ચાલે છે અને સલાહ સૂચનો આપે છે. તો આ જીભને વાલા વૈષ્ણવ રાસલીલામાં પ્રવેશ કરો થોડો કંટ્રોલમાં રાખજો. હું નથી કહેતું, પરંતુ આ ભાગવતમાં મળે છે કે જો રસ ઉપર આપણે વિજય મળે ને તો જ આપણે રાસલીલામાં આનંદ મળે. નંદ તો એ જીવાત્મા છે, નંદ એટલે જીવ. અને જ્યારે કિનારોપી યમુનામાં સ્નાન કરવા જાય છે ને ત્યારે વરુણના સેવકો આ ષડરસો તેને પજવે છે. એટલે કે લૌકિક રસને જીવ આધીન હોય ત્યાં સુધી તેને અલૌકિક રસ મળતો નથી. એટલે કહેવાય છે ને કે લૌકિકમાં વધારે જેની માયા હોય છે તેને અલૌકિકનો સ્વાદ વાલા વૈષ્ણવ મળતો જ નથી. એટલે લૌકિકમાં ઓછું અને અલૌકિકમાં આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ. તો જ આ ષડરસને આધીન જો થયો તેને ભક્તિરસ પ્રેમરસ મળતો જ નથી. એટલે ષડરસને ક્યારે આપણે આધીન થવું ન જોઈએ. ષડરસને આધીન જીવ થાય તો ભક્તિરસ મળતો જ નથી. એટલે એવા રસથી દૂર રહીએ તો જ ઠાકોરજી આપને મળે છે. તો વાલા વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. અને આ બંને પ્રસંગો મારા અહીંયા પૂરા થાય છે. અને આ બંને પ્રસંગો કહેવામાં મારી કંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિરસની દાસીને ક્ષમા આપશોજી. સર્વે વાલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.